નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક આવેલા બનાસ નદી પરના પુલનું સમારકામ તંત્રના આદેશ મુજબ 62 દિવસમાં પૂરું કરવાનું હતું। તેમજ છતાં ન પૂરું ન થાય તો તંત્ર દ્વારા 30 દિવસ વધુ લંબાવવામાં આવ્યા હતા અને આજે ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં કામ પૂર્ણ ન થતાં લોકો રોષે ભરાયા હતા અને પુલ પર ટોળે ટોળા એકઠા થઈને વિરોધ પ્રદર્શન સાથે અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા। જ્યારે અઠવાડિયામાં કામ પૂર્ણ કરીને પુલને શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। 2026 ના રોજ બાલના નદી બનાસ નદીના પુલ ઉપર બધા લોકો ભેગા થઈ ને રજૂઆત કરી લીધી કે ભાઈ 62 દિવસનું કામ ભાઈ કોન્ટ્રાક્ટ કરેલો હતો, પૂર્ણ કરવાનું કરેલો હતો ને આજ સુધી કામ પૂર્ણ થયેલ નથી। તેના માટે ઉગ્ર ના પૂરું જલ્દી ના થાય અઠવાડિયા ઉગ્ર આંદોલન કરશું અમે। માંગ તો કોમ વ્યવસ્થિત આવજો, અઠવાડિયામાં પૂરું થવું જોઈએ એ પૂરી માંગ। પાણી નદીમાં આવે ક્યાં પબ્લિક ક્યાં 40 પુલના ઉપર સાઈડો એવી કરવી કે જ્યારે ત્યાં પાણી ના ભરાય એવી રીતે કરવાનું હોય। ઇકબાલગઢ ખારા બ્રિજ ઉપર આવેલ બનાસ બ્રિજ રિપેરિંગ માટે સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। એ બ્રિજમાં બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટ માટે સલામતીના ભાગરૂપે જાહેરનામું પાડી ઉપરથી આપણે ટ્રાફિક વાહન વ્યવહાર બંધ કરેલો હતો। જે કામગીરી બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટની કામગીરી પૂરી થયેલ છે। હવે એના ઉપર વેરિંગ કોટની કામગીરી બાકી છે। વેરિંગ કોટની કામગીરી કરી ત્યારબાદ એના ઉપર લોડ ટેસ્ટ કરી અને લગભગ અંદાજિત 1 વીકમાં આવા આપણે આ બ્રિજ ઉપરથી ફરીથી ટ્રાફિક વાહન વ્યવહાર શરૂ કરી શકીશું। બ્રિજ આપણે 62 દિવસ માટે બંધ કર્યો હતો। એના પછી ત્યારે એ મોટી સંખ્યામાં આજે અમને 62 દિવસનું આલ્યું હતું કોન્ટ્રાક્ટને, એની જગ્યાએ 95 દિવસથી આપણે હજી કામ પૂર્ણ થયેલ નથી। બરોબર, કોન્ટ્રાક્ટરને આવીને પૂછીએ કે શું છે તો કે થઈ જાય। પેલા સાહેબને કીધું કે શું થાય કે થઈ જાય, પણ એની મુદતની કોઈ પડી નથી। પ્લસ એમનું કામની અંદર અમને આજે રૂબરૂ જોતો કે જેને એને બોર્ડરના સરિયા ફિટ કર્યા, 1 ઇંચ ફરિયો દિવાલની ગાલેલો, 1 સાહેબ મૌલિક સાહેબ કે 6 ઇંચ ગાલેલા। મૌલિક સાહેબની રૂબરૂમાં પિલ્લર તોડીને હરિયો ગાડ્યો તો 1 ઇંચ જ હરિયો નીકળ્યો। અને ઇકબાલગઢથી ખારા જતા બનાસ નદીના બ્રિજ ઉપરનું જે કામગીરી કરવામાં આવેલી છે તેને કામગીરી માટે 62 દિવસ માટે બ્રિજને બંધ કરવામાં આવેલો હતો। ફરીથી 30 દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું, એ પણ એક્સટેન્શનની અંદર કામ ન થયું અને આજે મૌલિકભાઈ પટેલને અમે આરએનબીમાંથી બોલાવેલા અને 500 માણસોની હાજરીમાં આ કામનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। તો જે પ્રોટેક્શન દિવાલ હતી એ દિવાલની અંદર માત્ર 1 થી 1.5 ઇંચના સરિયા અંદર ડ્રિલિંગ કરીને મૂકેલા છે અને એવું કહેવામાં આવ્યું કે અંદર કેમિકલ નાખી અને કરેલું છે, પણ છતાં અમે એક કોલમની અંદર એમની હાજરીમાં તોડવામાં આવે તો એ કામની ગુણવત્તાને બિલકુલ ગુણવત્તા કહી જ ન શકાય। જેથી કરી અને એમને અધિકારીને કીધેલું છે કે ભાઈ એમના ઉપર નોટિસ આપી કોન્ટ્રાક્ટરને અને કોન્ટ્રાક્ટરને જ્યાં સુધી આ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બિલ અટકાવવું। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામથી લઈ અને બનાસ નદી પર જે પુલ આવેલ છે અને આ પુલનું સમારકામ કરવા માટે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબ દ્વારા 62 દિવસનું કામકાજ આપેલું હોય અને ટેન્ડર લઈને આવ્યા હતા જે લોકોએ કામકાજ કરતા, પરંતુ આજે 90 દિવસથી વધારે સમય થઈ ગયો છે, હજી સુધી કામકાજ પૂર્ણ થયું નથી। ઉપર વરસાદનો સમય થઈ ગયો છે, ગમે ત્યારે બનાસ નદી પૂર આવી શકે છે। ત્યાં આ અનુસંધાને એવું પણ કહેવાય છે કે આ બ્રિજની અંદર લોખંડ નાખવા પણ કૌભાંડ કરેલું છે। બીજી એક બાજુ કેન્દ્ર સરકાર એવું કહે છે કે તમે પેટ્રોલ ડીઝલનો બચત કરો, પરંતુ અહીંથી 10 કિલોમીટરથી વધારે રાઉન્ડ ફરી અને આ લોકોને સર્વિસ રોડ આપેલ છે। ત્યાં કેટલું ડીઝલ બળતું છે એ પણ વિચારવાની વાત છે। તો ફરી એકવાર ગુજરાત સરકાર અને જે તેના લાગતા અધિકારીઓને વિનંતી કરી તાત્કાલિક કામકાજ પૂરું કરવામાં આવે। અને આજે કે એ લોકો આપણે 9 દિવસ 62 દિવસનો પહેલા ટાઈમ આપે તો પુલને કામ ચાલુ કરતા 90 દિવસ થઈ જાય। એક તો મોટી સમસ્યા કે નાના બાળકો જ્યારે સ્કૂલ જાય છે ત્યારે ચોમાસાનો દિવસ આવી ગયો, 4 મહિના નદી હટશે તો નદીમાંથી સાધન પ્રયાસ નહીં થાય, એના માટે બાળકોને જવું પડશે સરોત્રાથી। તો સરોત્રા ઓવરબ્રિજ નીચે પાણી ભરાઈ જાય છે એટલે બાળકોને એક તો મોટી તકલીફ પડશે જવામાં। અને આ લોકોએ જે કામ કર્યું છે એ કામની બે દરકારની કારણે એમને જો પિલરમાં જે સરિયા નાખ્યા છે 1 ઇંચથી વધારે કોઈ સરિયા અંદર નાખ્યા નથી। કોન્ટ્રાક્ટર અને સાહેબને રૂબરૂ જોઈ એમને બતાવ્યા, તેમને રૂબરૂ એક પિલર તોડીને પણ બતાવ્યો તો હકીકતમાં 1 જ ઇંચ સરિયા હતા। એમને બહુ ખોટું કામ કર્યું છે પબ્લિક માટે, ખાલી દેખાવાનું ચોપડીને કામ કરી દીધું એવું લાગે છે બધાને। ને સાહેબે કોન્ટ્રાક્ટરને 2 શબ્દ પણ કીધા નથી। એ જો કંઈ કામ સારું કરે તો જ સારું રહેશે, બાકી એના માટે કંઈ પબ્લિક